ધીરે ધીરે ભૂલાતી જતી આયુર્વેદિક સંસ્કૃતિને જાળવી શકાય તે હેતુથી આગામી દિવસમાં અમદાવાદમાં કોસ્મો ફિએસ્ટા નામની ઇવેન્ટ યોજાશે, જે અંગેની માહિતી આપતા સેમિનારમાં રાજ્યના મંત્રી નિર્મલા વાધવાની ઉપસ્થિત રહ્યા. નિર્મલાબહેનના હસ્તે આ ઇવેન્ટની બુકલેટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ. 25 થી 27 નવેમ્બરના રોજ આ ઇવેન્ટ ગુજરાતભરના અનેક ડોક્ટર્સ યોજશે. અમે કોસ્મો ફિએસ્ટા નામનો એક પવિત્ર તહેવાર, આ એક ઇવેન્ટ નથી, માત્ર પવિત્ર તહેવાર છે અને એમાં ગુજરાત આયુર્વેદિક મેડિકલ એસોસિએશન અને ગુજરાત આયુર્વેદ ઔષધ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન સાથે મળીને કોસ્મો ફિએસ્ટાનું આયોજન કરી રહ્યા છે. નવેમ્બર મહિનાના 25, 26, 27 તારીખે આખા રાજ્યની અંદર લગભગ 50,000 જેટલા આયુર્વેદ અને ઓલ્ટરનેટિવ મેડિસિનના સ્નાતકો છે. એ તમામ સ્નાતકોને આ આયુર્વેદ ફિએસ્ટા જે કાર્યક્રમ છે એના માટેના આમંત્રણ પાઠવવા માટેનું પ્લાનિંગ થયું છે. એની સાથે સાથે લગભગ 500 જેટલી આયુર્વેદ ફાર્મસીઓ છે. સરકારના પણ જુદા જુદા વિભાગ આની સાથે જોડાય એના માટેના અમે અમને રિક્વેસ્ટ મોકલી આપી છે. કોઈપણ ડિસીઝ, સિમ્પલ હેડેકથી માંડીને કેન્સર અને ઇવન એવા ઘણા ડિસીઝ છે જે આખા વર્લ્ડમાં હાર્ડલી 0.1% લોકોને થયા હોય, એવા ડિસીઝમાં પણ અમે એ ક્યોર કરેલા છે. એટલે એનું પણ માર્ગદર્શન આપણે સર્વપતિ યોગાલયમાં મળી શકે છે. ગુજરાતમાં 25-26 નવેમ્બરે પ્રથમ વખત જે કોસ્મો ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ જાતમાં નો પ્રોગ્રામ, જેમાં કોન્ફરન્સ, વર્કશોપ, સેમિનાર્સ, બુક કોર્નર અને એવી રીતે ઘણી બધી પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણું અમદાવાદમાં હાલ સમય થયો છે એક બ્રેકનો.